સુરતમાં પતિ પત્નીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। 1 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને લગ્નના ખૂબ જ ટૂંકા ગાળામાં જીવન ટૂંકાવ્યું છે। ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાથી ચકચાર મચી છે। ગતરોજ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। સિંગણપુર ડભોલી વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં રાજપૂત ફળિયામાં રહેતા પતિ પત્નીએ આપઘાત કર્યો છે। ભાવેશ ચુડાસમા અને તેજલ ચુડાસમાનું અંતિમ પગલું સામે આવ્યું છે। આપઘાત કરવા પાછળનું કારણ હાલ અકબંધ છે। પરિવારે તટસ્થ તપાસની માંગણી કરી છે। બંનેની લાશને હાલ પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી છે। જી, તમારું નામ? મહેશભાઈ વાયાભાઈ સોલંકી। જી, શું ઘટના બની? ઘટના બનવામાં એવું છે, મારા મામાનો છોકરો ને છોકરી બે ફાંસી ખાઈ ગયેલા છે। શું કામકાજ કરતા હતા? એ હીરા ગામતા હતા, કયા વિસ્તારમાં રહેતા? ડભોલી। શું પોલીસ પ્રશાસન પાસે શું માંગ કરી? પોલીસ પ્રશાસન પાસે એવું માગે કે આવડા જે ફાંસી ખાધેલી છે એની કાર્યક્રમ અહીંયા થાય અને એનો તપાસ થાય, એના માટે અમને ન્યાય મળવો જોઈએ। છેલ્લા કેટલા સમયથી સુરત શહેરમાં રહેતા? 5 વર્ષ તારીખ છે। પરિવારમાં કોણ કોણ? પરિવારમાં 3 ભાઈ છે, એક બેન છે, મમ્મી પપ્પા છે, દાદા દાદી છે। શું રત્ના કલાકાર તરીકે તેમને કોઈ નોકરી છૂટી ગઈ એવું કોઈ બનાવ? ના, નોકરી નથી કરતા, નોકરી કરવાની નથી, કોલેજ કરેલા છે। બીજું કોઈ એવું કોઈ દબાણ બબાણ હોય એવું કંઈ? દબાણ હોય એવું અત્યારે મને દેખાતું નથી, પણ હોય તો તપાસ કરવી જરૂરી છે। ઘટના કયા આજે બની? ઘટના કાલે બની છે, કેટલા વાગે? 6 વાગે। કયું પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશનની ખ્યાલ નહીં સર, સિંગલ પોલીસ સ્ટેશન।